સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ 10 વર્ષથી કામ કરતા રોજિંદા સફાઈ કર્મચારીઓ દ્વારા કાયમી નોકરીની માંગ સાથે ધરણા શરૂ કર્યા હતા. અમરનાથ ઉપવાસ પર ઉતરેલા કર્મચારીઓ નવી કાયમી ભરતી સામે જૂના કામદારોને કાયમી કરવાની માંગ કરી રહ્યા છે. જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમરનાથ ઉપવાસ પર બેસવાની ચીમકી તેને ઉચ્ચારી હતી. મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ વાઘેલા છે અને હું તમે ધરણા પર બેઠા છો. શું મુદ્દાઓ છે તમારા? અમારો એક જ મુદ્દો છે કે જે લોકોને તમે એક દિવસના ઇન્ટરવ્યૂ લ્યો છો અને એને કાયમી કરો છો, તો આ લોકો અમે બધા જ જે કામ કરીએ છીએ કામદાર, તો એ લોકો 6 થી 10 વર્ષથી કામ કરતા આવે છે રોજિંદા કર્મચારી તરીકે. તો એ લોકોને તમે કેમ ના કાયમી કરો? કેટલા સમયથી નોકરી કરો છો અને કેટલા કર્મચારીઓ તમારી સાથે જોડાયા છે? મારી સાથે 435 જણા જોડાયેલા છે અને હું 6 થી 10 વર્ષથી અમે બધા જ કામ કરીએ છીએ. કેટલો પગાર ધોરણ જે અન્ય કર્મચારીઓ કરતા તમારોને હવે કઈ પ્રકારની રણનીતિ છે આગળ? આ રોજિંદા કર્મચારી તરીકે અમને પગાર 3600 થી 3750 રૂપિયા આપવામાં આવે છે અને એ પગારમાં અમારું ગુજરાન પણ ચાલતું નથી. અત્યારે ઘરમાં અહીંયા બેઠા છો, શું માંગ સાથે કેવો કાર્યક્રમ છે તમારો અહીંયા? અમારો આમરણ ઉપવાસનો કાર્યક્રમ છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી.